શું તમને ગાડી ચલાવતા નથી આવડતું? હું તમને શીખવાડીશ બિલકુલ એકદમ ઝીરોથી. તો દોસ્તો, ગાડી ચલાવતા પહેલાં ગાડીની સિસ્ટમ કેવી રીતે વર્કિંગ કરે છે, એક્સિલેટર, બ્રેક, ક્લચ કોને કહેવાય, સ્ટેરિંગ કંટ્રોલિંગ કેવી રીતે કરવાનું હોય, આપણે ગિયર કઈ સ્પીડમાં કયો ગિયર પાડવાનો હોય, એનું નોલેજ લેવું ખૂબ જ જરૂરી છે. તો દોસ્તો, તમને ગાડી બિલકુલ ના આવડતી હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તમને શીખવાડીશ બિલકુલ એકદમ ઝીરોથી અને સ્ટેપ બાય સ્ટેપ. વિડીયોને તમે સ્કીપ ના કરતા, કેમ કે સ્કીપ કરી દેશો અને થોડું બી મિસ થઈ જશે તો પ્રોબ્લેમ થઈ શકે છે. તો દોસ્તો, તમે પૂરો વિડીયો જોજો, તમને ઘણું બધું શીખવા મળશે. અને એની પહેલાં દોસ્તો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને રોજ કંઈક નવું ગાડીનું શીખવા મળે. તો ચાલો દોસ્તો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ગાડીમાં દોસ્તો પગમાં 3 વસ્તુ આવે છે. આ પહેલું છે એક્સિલેટર કહેવાય, આ બ્રેક કહેવાય અને આ ક્લચ છે. આપણો ડાબો પગ હંમેશા ક્લચ ઉપર જ રાખવાનો હોય. જ્યારે જરૂર પડે ત્યારે ક્લચ આપણે આવી રીતે દબાવવો પડશે. તો દોસ્તો, ક્લચ ક્યારે દબાવવો પડશે? તો પહેલાં બીજા ગિયરમાં બ્રેક મારતી વખતે આપણે ક્લચ દબાવીને બ્રેક મારવાનું આવશે. આ ગિયર છે, ગિયર ચેન્જ કરતી વખતે આપણે ક્લચ દબાવીને ગિયર ચેન્જ કરવાનું આવશે. તો ડાબા પગને તમારે અહીંથી હલાવવાનું નથી, ક્લચ ઉપર જ રાખવાનો છે. અને જમણો પગ આવી રીતે વી શેપમાં રાખવાનો છે. એક્સિલેટરની જરૂર પડે ત્યારે આપણે આવી રીતે એક્સિલેટર ઉપર રાખવાનું છે અને બ્રેકની જરૂર પડે ત્યારે અહીંથી ઉઠાવીને આપણે બ્રેક ઉપર લાવવાનું રહેશે. તો જમણો પગ આવી રીતે બંને બાજુ મૂવ થાય એવી રીતે વી શેપમાં રાખવાનું છે. આ ગિયર છે દોસ્તો, ગિયરની ઉપર બધા મેપ, આખો ગિયરનો મેપ દોરેલો હોય છે. તો પહેલો ગિયર કરવા માટે આપણે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ગિયર કરીને ગાડીને આગળ લઈ જવાનું આવશે. તો ફર્સ્ટ ગિયર કરવા માટે પગમાં આવી રીતે પહેલાં તો તમારે ક્લચ દબાવી દેવાનો, પછી ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર કરીએ તો આપણો ફર્સ્ટ ગિયર આવશે. તો આવી રીતે ગિયર પકડવાનું, લેફ્ટ સાઈડ લેવાનું, જ્યાં અટકે ત્યાંથી ધીમેથી ઉપર ધક્કો મારીએ એટલે આપણો ફર્સ્ટ ગિયર થઈ જશે. પછી ફર્સ્ટ ગિયરનું કામ શું હોય? તો ખાલી ગાડીને પિકઅપ આપીને થોડું આગળ લઈ જવું. પછી આપણે સેકન્ડ ગિયર કરીને ચલાવવાનું આવશે. તો સેકન્ડ કરવા માટે તમારા હાથની પોઝિશન આવી રીતે રાખવાની છે, વજન થોડું લેફ્ટ સાઈડ રાખવાનું છે અને ત્યાંથી 2 સ્ટેપમાં નીચે ખેંચી લઈશું એટલે ડાયરેક્ટ આપણો સેકન્ડ ગિયર આવી જશે. પછી સેકન્ડ ગિયરથી થર્ડ ગિયર કરવું હોય આપણે તો સેકન્ડમાંથી ધીમેથી 1 સ્ટેપ ઉપર ધક્કો મારશો એટલે આપણી ગાડી ન્યુટ્રલ ઉપર આવી જશે. ન્યુટ્રલથી સીધું ઉપર કરીએ આવી રીતે એટલે આપણો થર્ડ ગિયર. પછી જેમ જેમ દોસ્તો ગાડીમાં સ્પીડ વધારવાની હોય ને, એમ આપણે સ્પીડના હિસાબથી ગિયર પણ વધારવું પડે. ફરી 1 સ્ટેપ નીચે લાવીશું એટલે પાછા આપણે ન્યુટ્રલ ઉપર આવી જઈશું. ન્યુટ્રલથી સીધું નીચે કરીશું એટલે ફોર્થ ગિયર. ફરી 1 સ્ટેપ ઉપર કરીશું એટલે પાછા આપણે ન્યુટ્રલ ઉપર આવી જઈશું. ફિફ્થ ગિયર કરવાનું આવે તો ન્યુટ્રલથી રાઈટ કરી ઉપર કરીએ તો આપણો ફિફ્થ ગિયર થઈ જશે. પછી પાછું 1 સ્ટેપ નીચે લાવીએ એટલે પાછા આપણે ન્યુટ્રલ ઉપર આવી જઈશું. રિવર્સ ગિયરની જરૂર પડે ત્યારે ન્યુટ્રલથી આપણા હાથની પોઝિશન આવી રીતે રાખવાની, રાઈટ કરી નીચે કરીએ એટલે આપણો રિવર્સ ગિયર થઈ જશે. પછી પાછું 1 સ્ટેપ ઉપર કરીએ એટલે પાછા આપણે ન્યુટ્રલ ઉપર આવી જઈશું. પણ જ્યારે બી દોસ્તો આપણે ગાડી ચલાવીએ ને ત્યારે આપણે ગિયર જોઈને પાડવાના નથી, કેમ કે આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? તો આગળ ગાડી ચલાવવામાં. દરરોજ 5 મિનિટ તમારે ગિયરની પ્રેક્ટિસ કરવાની છે બંધ ગાડીમાં, ઓકે, જેથી તમને ગિયર યાદ રહી જાય. આ સ્ટેરિંગ છે દોસ્તો. હવે રાઈટ સાઈડ આપણે ટર્ન મારવાનું આવશે ત્યારે આપણે આવી રીતે રાઈટ સાઈડ સ્ટેરિંગ વાળવું પડશે. પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ પાછું સ્ટેરિંગ આ પોઝિશનમાં આપણે સીધું કરી લેવું પડે. એવી રીતે લેફ્ટ સાઈડ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે લેફ્ટ સાઈડ વાળવાનું, જેમ જેમ ટર્ન હોય એમ. પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ પાછું આ પોઝિશનમાં આપણે સીધું કરી લેવાનું. પછી દોસ્તો આ ઇન્ડિકેટર છે, સાઈડ સિગ્નલ માટે હોય. આપણો હાથ આવી રીતે રાખીને 1 સ્ટેપ નીચે કરીશું એટલે રાઈટ સાઈડનું સાઈડ સિગ્નલ ચાલુ થશે અને ઉપર કરીશું એટલે આપણું લેફ્ટ સાઈડનું સાઈડ સિગ્નલ ચાલુ થશે અને મિડલમાં બંધ થઈ જશે. પણ સાઈડ સિગ્નલ એકવાર આપવાનું જ છે. જેવો આપણો ટર્ન પતી જશે એટલે એની જાતે બંધ થઈ જશે, કેમ કે એ સ્ટેરિંગમાં કનેક્ટેડ હોય. પછી એની ઉપર જે સ્વિચ છે ને દોસ્તો, એ લાઇટ ચાલુ કરવા માટે છે. 1 સ્ટેપ ઉપર કરીશું એટલે આપણી મીટરની લાઇટ ઓન થઈ જશે. એનાથી 1 સ્ટેપ આગળ કરીશું એટલે મેન આપણી આગળની હેડલાઇટ ચાલુ થઈ જશે. રાત્રે આપણે ડ્રાઇવિંગ કરવું હોય લાઇટ ચાલુ કરવા માટે. પછી કરી દઈશું 2 સ્ટેપ એટલે આપણી ગાડીની લાઇટ બંધ થઈ જશે. અને તમે જો હાઈવે ઉપર ગાડી ચલાવતા હોઈએ અને રાત્રે આપણે ગાડી ચલાવતા હોઈએ તો રાત્રે આપણે હોર્ન ના મરાય, ડીપર મારવું પડે. તો એ ડીપર મારવા માટે ઇન્ડિકેટર આવી રીતે હાથ રાખી નીચેથી ઉપર નીચે કરીએ એટલે આપણી આગળની લાઇટ ચાલુ બંધ થશે. આવું 2 વાર કરવાથી સામેવાળી ગાડી આપણને
સાઈડ આપી દેશે. અહીંથી હોર્ન વાગશે દોસ્તો, વચ્ચેથી આપણે આવી રીતે કોઈ વચ્ચે આવે તો હોર્ન મારવાનું. દોસ્તો જ્યારે બી તમે ગાડીમાં બેસો એટલે ગાડી ચાલુ કરતા પહેલા આપણે હંમેશા 5 વસ્તુ ચેક કરીને બેસવું પડે. તો એ કઈ 5 વસ્તુ ચેક કરવાનું છે? તો પહેલું છે દોસ્તો આપણી સીટ એડજસ્ટ કરી લેવાનું. તો જુઓ દોસ્તો, સીટના નીચે છે ને અહીંયા સળિયો હશે, એ સળિયો ઉપર કરીને સીટને તમામ પુશ કરીશું ને એટલે આવી રીતે સીટ આગળ પાછળ એડજસ્ટ થશે. તો આપણી સીટ કેટલી હોવી જોઈએ? તો આવી રીતે આપણે પગમાં ક્લચ પ્રેસ કરીને જોઈ લેવાનું કે છેક સુધી ક્લચ પૂરેપૂરો દબાય છે કે નહીં, બેસવામાં કમ્ફર્ટેબલ છે કે નહીં. પછી બીજું છે દોસ્તો સીટ બેલ્ટ બાંધી લેવાનું, જે મેં ઓલરેડી બાંધી લીધો છે. પછી ત્રીજું છે દોસ્તો હેન્ડ બ્રેક. તો આ હેન્ડ બ્રેક છે દોસ્તો, તો જ્યારે બી આપણે ગાડી ચાલુ કરવાની થાય ને ત્યારે આપણે આને નીચે કરવું પડે, મતલબ કે અનલોક કરવું પડે. તો અનલોક કરવા માટે દોસ્તો જ્યારે આ નીચે કરીએ ને એટલે પગની બ્રેક આવી રીતે તમારે દબાઈ દેવાની છે, એટલે કદાચ તમારી ગાડી ઢાળમાં હોય તો આગળ પાછળ થાય નહીં. પછી આને અનલોક કરવા માટે નીચેથી તમારે થોડું અદ્ધર ખેંચવાનું છે, પછી અંગૂઠાવાળા બટન દબાવીને આને નીચે કરી લેવાનું. જ્યારે લોક કરીએ ત્યારે બટન દબાવવાની જરૂર નથી, ત્યારે આપણે એને ડાયરેક્ટ આવી રીતે ઉપર ખેંચી લેવાનું છે. પણ અનલોક કરવા માટે નીચેથી અદ્ધર ખેંચીને પછી બટન દબાઈને નીચે કરવું પડે. જો હું એમને એમ કરીશ તો બટન કામ કરશે નહીં, અદ્ધર તો જ આપણી હેન્ડબ્રેક અનલોક થશે. પછી ચોથું છે દોસ્તો, પગમાં તમારે આવી રીતે આખો ક્લચ દબાવવાનો છે અને ગાડી આપણી આવી રીતે ન્યુટ્રલ ચેક કરી લેવાની છે. કદાચ આપણી ગાડી ભૂલથી ગિયરમાં હોય તો આપણે ગાડી ચાલુ કરતાં પહેલાં આવી રીતે સેન્ટરમાં એટલે કે ન્યુટ્રલ ઉપર લાવી દેવું પડે. હવે ન્યુટ્રલ ગિયર છે ને દોસ્તો, કોઈ બી ગાડીમાં આવી રીતે દોરેલો ના હોય. જો બીજા બધા ગિયર દોરેલા છે, ન્યુટ્રલ નથી. તો એ ચેક કરવા માટે આ જે લાઈન છે ને, આખી લાઈન આપણી ન્યુટ્રલની લાઈન કહેવાય. ન્યુટ્રલમાં હશે ને તો ગિયર આપણો આવી રીતે બંને બાજુ મૂવ થશે જુઓ, અને કોઈ બી ગિયરમાં હશે તો નહીં થાય. તો આપણે આવી રીતે સેન્ટરમાં લાવી આવી રીતે બંને બાજુ મૂવ કરાવી ચેક કરી લેવાનું છે કે કન્ફર્મ આપણી ગાડી ન્યુટ્રલમાં છે. પછી પાંચમું છે દોસ્તો સેન્ટર મિરર. અહીંથી તમને પરફેક્ટ પાછળનું દેખાય ને, આવી રીતે પકડી જો પરફેક્ટ મને પાછળનું દેખાય છે. પછી બંને સાઈડ મિરર, લેફ્ટ સાઈડનો સાઈડ મિરર અને રાઈટ સાઈડનો સાઈડ મિરર, આવી રીતે 3 મિરર સેટ કરી બેસવાનું છે. હવે આટલું 5 વસ્તુ દોસ્તો તમારે દરરોજ ચેક કરી લેવાનું છે ગાડી ચાલુ કરતાં પહેલાં. અને ફ્યુચરમાં કોઈ બીની ગાડી ચલાવવાનું થાય તો જ્યારે બી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીએ ને એટલે આટલું 5 વસ્તુ ચેક કરવાનું, કોઈ દિવસ ભૂલવાનું નહીં, એટલે આપણે ગાડી ચલાવવામાં કાંઈ પ્રોબ્લેમ ના આવે. પછી જો દોસ્તો, જ્યારે બી આપણે આવી મેન્યુઅલ ગિયરવાળી ગાડી ચલાવતા હોઈએ ને અને ગાડી ચાલુ કરીએ ને તો આપણે આદત પાડવાની કે ક્લચ બ્રેક દબાવીને જ ગાડી ચાલુ કરવાની. કેમ ક્લચ બ્રેક દબાવીને ચાલુ કરવાની? તો કદાચ મારી ગાડી ભૂલથી ગિયરમાં રહી ગઈ હોય અને અહીંથી હું ડાયરેક્ટ ક્લચ દબાવ્યા વગર આવી રીતે ડાયરેક્ટ સેલ માર દઉં અને આગળ કંઈ વ્હીકલ પડ્યું હોય તો સીધું ઝટકો મારી ઠોકાઈ જશે. તો આપણે આદત પાડવાની કે ગાડી ક્લચ બ્રેક દબાવીને જ પછી જ આપણે ગાડીમાં સેલ મારવાનો. તો સેલ કેવી રીતે મારવાનો દોસ્તો? તો જુઓ દોસ્તો, અહીંયા આપણી ગાડીની કી છે, અત્યારે આપણી ગાડી બંધ છે. પછી એક સ્ટેપ ઓન કરીશું એટલે આપણી ગાડીની ઇગ્નિશન લાઇટ ઓન થઈ જશે, ઇન્જિન ઓન થશે. મતલબ એનાથી એક સ્ટેપ આપણે આગળ ઘુમાવીશું ને ચાવીને એટલે આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. હવે સ્ટાર્ટ થઈ ગયા પછી હવે મારે ગાડીને આગળ લઈ જવું છે તો મારે ફર્સ્ટ ગિયર કરવું પડશે. તો ફર્સ્ટ ગિયર કરવા માટે ક્લચ મેં પૂરો દબાવેલો છે. હવે ફર્સ્ટ ગિયર કરવા માટે ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર મેં ફર્સ્ટ ગિયર કર્યો. હવે ફર્સ્ટ ગિયરમાં જે આપણે ક્લચ છોડીએ છીએ ને દોસ્તો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. આપણે કંટ્રોલ રાખીને છોડવું પડશે એકદમ ધીરે ધીરે. તો તમારે આવી રીતે શાંતિથી ધીમે ધીમે ક્લચ છોડવાનો છે. પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવશે ને એટલે આપણી ગાડી ઓટોમેટિક સ્ટાર્ટ થશે. પણ એ હાફ ક્લચ આપણે પકડી રાખવાનો છે, મતલબ હોલ્ડ કરી રાખવાનો છે. તો જો દોસ્તો, જેવો મારો અડધો ક્લચ છૂટ્યો મારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, એ હું તમને બતાવી દઉં. તો જો દોસ્તો, આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. પછી બાજુમાં રાઈટ સાઈડ આપણે સિગ્નલ આપ્યું મેં, ઓકે. પછી બાજુના મિરરમાં જોવાનું કે કોઈ આવતું ના હોય. પછી આગળ જોવાનું. પછી ધીરે ધીરે હું ક્લચ છોડીને જો આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, ઓકે. હવે ફર્સ્ટ ગિયરનું કામ શું હોય દોસ્તો? તો ખાલી ગાડીને પિકઅપ આપીને થોડું આગળ લઈ જવું. પછી થોડી આગળ ચાલે પછી આપણે સેકન્ડ ગિયર કરવાનું હોય. તો સેકન્ડ ગિયર કરવા માટે પાછો હું પગમાં ક્લચ દબાવીશ અને લેફ્ટ સાઈડ નીચે સેકન્ડ ગિયર કરી લીધો. પછી સેકન્ડ ગિયરમાં આપણે નોર્મલી ધીમે રહીને આવી રીતે ક્લચ તમારે છોડી દેવાનો. તો જો દોસ્તો, આપણી ગાડી પરફેક્ટ ચાલે છે.
હવે આગળથી ટર્ન છે તો મેં લેફ્ટ સાઈડ સિગ્નલ આપ્યું. જે બાજુ ટર્ન હોય ને એ બાજુના મિરરમાં, સાઈડ મિરરમાં અને આ બાજુ પણ જોઈ લેવું પડે, બધી બાજુ, કે કોઈ આવતું ના હોય. પછી જેમ જેમ ટર્ન આવે એમ તમારે આવી રીતે શાંતિથી વાળતું રહેવાનું છે. અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ આપણે સીધું કરતું રહેવાનું છે. તો દોસ્તો સ્ટાર્ટિંગમાં તમારે આવી રીતે શાંતિથી ચલાવવાનું છે. તો જો હાલ આપણી ગાડી સેકન્ડ ગિયરમાં ચાલી રહી છે. અને શરૂઆતમાં જો તમે નવું શીખતા હોઈએ ને તો ગ્રાઉન્ડમાં જતું રહેવાનું. પછી આવી રીતે ફર્સ્ટ ગિયરની અને સેકન્ડ ગિયરમાં તમારે ગાડી ચલાવવાની હોય. હવે આગળના વિડીયોમાં દોસ્તો હું તમને શીખવાડીશ કે આપણે જો મારે આગળ ગાડી સાઈડમાં પાર્ક કરવી છે, મેં લેફ્ટ સાઈડ સિગ્નલ આપ્યું. પછી લેફ્ટ સાઈડના મિરરમાં જોવું પડે કે કોઈ આવતું ના હોય. પછી ધીમે ધીમે મેં ગાડી સાઈડમાં લીધી અને જેવી સાઈડમાં આવી ગઈ, ધીમે રહીને પગમાં જો ક્લચ દબાવીને બ્રેક મારીને મેં ગાડી ઊભી રાખી. હવે ઊભી રહે એટલે બંધ કરવાની પ્રોસેસ માટે દોસ્તો જો પહેલાં તો આપણી ગાડી હંમેશા ન્યુટ્રલ ઉપર લઈ દેવાનું. પછી અહીંયા ચાવી હોય અને આપણે આ બાજુ કરીશું, આપણું એન્જિન બંધ થઈ જશે. પછી હેન્ડબ્રેક આપણે લોક કરી દેવાનું. તો લોક કરવા માટે આપણે બટન નહીં દબાવવાનું, ડાયરેક્ટ આવી રીતે ખેંચી લેવાનું. પછી બે પગ છોડવાના આપણે. તો દોસ્તો આ હતું ગાડીનું બેઝિક નોલેજ. તમને આગળના વિડીયોમાં હું તમને શીખવાડીશ, નેક્સ્ટ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે આગળનું પ્રોપર આપણે જજમેન્ટ કેવી રીતે લેવાનું હોય લેફ્ટ સાઈડનું, અને ગાડીમાં સ્ટેરિંગ કંટ્રોલિંગ કેવી રીતે કરવાનું હોય. તો દોસ્તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને દરરોજ કંઈક નવું શીખવા મળે. તો ચાલો દોસ્તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.